હેલો ભાઈ લોકો, કેમ છો તમે બધા? ઓલવેઝ બધી મજામાં છે ને ઓલવેઝ બધી મજામાં રહેજો. ભાઈ આજે આપણે લઈ આવ્યા એટલા ટાઈમ પછી, જો કે કેટલા 3 વીકની કદાચ ઉપર થઈ ગયો હશે ભાઈ. એટલા ટાઈમ પછી હું એકલે એવો લોંગ વિડીયો. તો ભાઈ આ લોંગ વિડીયોમાં આપણે શું બતાવવાના છે એ બધી હું તમને આગળ જઈને કહીશ. તો પહેલાં આપણે આ વિડીયો અહીંથી સ્ટાર્ટ કરીએ. જ્યાં ભાઈ મારા વિડીયોઝ કેમ નહોતા આવતા ને એ હું તમને આગળ છેલ્લે કાં તો વચારે ડિસ્કસ આખું કરી નાખીશું. ચાલો આપણે આ વિડીયો અહીંથી સ્ટાર્ટ કરીએ. જોઈ શકો છો, હું આવ્યો અત્યારે આંબેડકર ગામ શૌર્ય દિવસ છે આજે. જો ભીમા ગોરેગાંવ વિજય સ્તંભ, જો આ તમે જોઈ શકો છો આખું અહીંનું આયોજન તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડમાં. જો અત્યારે હું ઊભો છું ને ભાઈ એમાં એમ છે કે ભાઈ રેલી તો નીકળી ગઈ, હું તો બહુ મોડો થઈ ગયો ને તમને કહેવાય ને કે રેલી અત્યારે આવકમાં છે. હું અહીં તમને આનું આખું આયોજન બતાવી દઉં છું. બોર્ડને કેટલા મસ્ત માર્યા છે. પબ્લિક જો આખી અહીંયા આવી ગઈ છે, તમે જોઈ શકો છો અત્યારે. જો પાણી પીવાનું ને બધી અહીંયા સાઈડમાં રાખ્યું છે ખૂણામાં. માણા ગઈ ગયો તો ખરા આઈ રહ્યો દેખાઈ ગયો એટલે પબ્લિક આખી અંદર આવી ગઈ છે, એન્ટર થઈ ગઈ છે. સાઉન્ડ સિસ્ટમ આખો અંદર લે છે ભાઈ. સંજયને ફોન કરીને આવે. આયા આવે હમણાં. આજે માંગરોળની ધરતી ઉપર તમે અહેસાસ કર્યો કે ભીમા ગોરેગાંવની અંદર જે 500 મહાયોદ્ધા લડ્યા હતા, યુદ્ધની પહેલા 41 કિલોમીટર હેડ્યા. યુદ્ધની પહેલા 41 કિલોમીટર હેડ્યા હતા. તમે 3 હેડ્યા તો તમારી આ સ્થિતિ હોય છે. 41 કિલોમીટર હેડ્યા એટલે કે આજે જે હાથ ઉતો કર્યો ને ઈ સારી આને આવીને પડતા નાખે અને જેથી પડતા નાખે ને ઈ કલેક્ટર હોય
નથી. શિક્ષણ નથી આપતું. આપણી પાસે જ્ઞાતિને લીધે આપણો સામાજિક, આપણો રાજકીય, આપણો શૈક્ષણિક કોઈ રીતે વિકાસ નથી થતો. જે થવો જોઈએ એટલો ગ્રોથ નથી થતો. અને આપણી પાસે 1000 વીઘા જમીન નથી, 100 વીઘા જમીન નથી, તમારી પાસે ફેક્ટરી નથી, તમારા ખાણીપીણીના ધંધા હાલવાના નથી, તો તમારી પાસે હથિયાર શું છે? શિક્ષણનું હથિયાર. શું છે? શિક્ષણનું હથિયારની બાબા સાહેબે એટલે કીધું કે શિક્ષાઓ 13 का दूध है जो पिएगा वो दहाड़ेगा. આની અંદર એક ગણપતિની ગુરુ પર વાત કરતો હતો એ ભૂલી ગયો છું. વચમાં મને યાદ પડ્યો. કારણ કે અમને ક્યારે દુઃખ થાય. આમાં જોવાનું એ છે કે આમાં પરિવર્તન ક્યાં છે. આજે હું તમને ચેલેન્જ આપું છું. અહીંયા સ્વયં સૈનિક દળના સૈનિકો એની રેલી તમે જોઈ તો દરેક સૈનિક પદથી, હોદ્દાથી, મનોવાદથી, પૈસા ભેગા કરવાથી, ખુરશીથી, સ્ટેજથી, પોતાના નામના ફોટાના મોહથી દૂર. દરેક સૈનિક એના તમે હાથ જોઈ લો, પગ જોઈ લો, માથા જોઈ લો, મનોવાદી પ્રતીકોથી જય ભીમ, જય ભીમ, જય ભીમ. આજના ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે જેટલા પણ લોકોએ સ્વયં સૈનિક દળના કાર્યક્રમમાં હાજરી આપી અને જેટલા પણ સ્થાનિક લોકોએ હેલ્પ કરી એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય જોહાર, જય મૂળ નિવાસી. હવે તમે બધા પોતપોતાની ઘરે આરામથી જઈ શકો છો. ચલો ભાઈ, તો હવે હું આવી ગયો છું ઘરે. ટાઈમની તો કંઈ ખબર નથી ભાઈ, રાત થઈ ગઈ છે તો પ્રોગ્રામ બધી પતી ગયો. તો છેલ્લા બધી તમને કહે નારા બારા બધી લગાવી દીધા ને અમે આવી ગયા અત્યારે ઘરે. તો તમને કહે ને ભાઈ, મેં તમને છેલ્લે સોરી વચારે કીધું હતું કે પહેલાં કીધું હતું કદાચ કે ભાઈ મારા હમણાંથી વિડીયોઝ કેમ નથી આવતા. તો વિડીયોઝ એમ નથી આવતા તમને કહેવાય ને કે ભાઈ મેં જે ઓલો શોર્ટ વિડીયો હમણાં ખબર તમને કહેવાય ને કે 1 મંથની ઉપર થઈ ગયું હશે. તો અહીંયા છે ને મેં એ વિડીયો શોર્ટ વિડીયો બનાવતો ભાઈ હમણાં રેલવેસની ભરતી એટલે ટાઈમ નથી મળતો સોરી. ને તમે એમાં સારો ઘણો રિસ્પોન્સ પણ આપ્યો હતો. મેં કીધું હતું ભાઈ ઓનલી કોમેન્ટ કરવાની છે તો ઓનલી ઘણા બધા કોમેન્ટે કરી હતી, એવું કંઈ નહોતું. ને ભાઈ તમને કહેવાય ને કે મારે વિડીયોસ એમ નહોતો આવતો કે મારે મેં જે વિડીયો એ શોર્ટ વિડીયો બનાવ્યો હતો ને એના પછી તમને કહેવાય ને કે હું એમાં એડિટિંગ કરતો હતો ને વિડીયો બનાવીને ને એકલો મોબાઈલ બંધ થઈ ગયો. જૂનું મોડલ હતું એટલે ને ભાઈ તમને કહે દુકાનવાળા પાસે રિપેરિંગમાં નાખ્યો હતો કે ભાઈ જૂનું મોડલ છે આ તો હાય નહીં. ને અત્યારે ભાઈ પછી તમને કહે એ મોબાઈલ તમારો એમને એમ પડ્યો ને અમારી જીમેલ આઈડીને પછી એમાં થોડાક પાસવર્ડમાં થોડાક લોચા થઈ ગયા તો ભાઈના મોબાઈલમાં કરી ને અત્યારે હું આ જો ભાઈના મોબાઈલમાંથી શૂટ કરું છું. તમને કહેવાય બાકી જો ભાઈ વિડીયોઝ તો હમણાંથી હે ને તમને કહેવાય રેલવેની ભરતી એટલે મેં તમને પહેલાં પણ કીધું હતું એમાં પડ્યા છે. ને તમને બીજું કહેવાય ને બાકી તો હું કંઈ બીજું કંઈ વધારે કહેવા નથી માંગતો તમને. હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે ભાઈ જેટલો વહેલો થશે એટલા હે ને મારા વિડીયો વહેલા આવતા રહેશે. બાકી ચાલો ઓકે બાય.